નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સની અંદર વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વિશે આગળ અભ્યાસ કરીશું. તમે જાણો છો કે આગલા વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના ભણ્યા હતા. પ્રસ્તાવનાની અંદર આપણે ગુરુત્વ બળ, સ્પ્રિંગ બળ, ચુંબકીય બળ અને વિદ્યુત બળ વિશેની ચર્ચા કરી હતી. અને આ બધા બળો કેવા પ્રકારના બળો છે? સંરક્ષી બળો કહેવાય. એની વિશેષમાં આપણે વિગતે માહિતી મેળવી. હવે એની અંદરથી આપણે એક વ્યાખ્યા જોઈ, સ્થિતિ ઉર્જા. આમ તો આપણું ચેપ્ટરમાં મેં કીધું એ પ્રમાણે પહેલો પોર્શન આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન ભણવાના છીએ, પણ એ સમજવા માટે એની બેઝિક પાયારૂપ વ્યાખ્યા લીધી સ્થિતિ ઉર્જા. અને સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા કંઈક આવી હતી: અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈપણ બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અચળ ઝડપે ગતિ કરાવીને લાવતા કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. તો એ આપણે આકૃતિ સહિત એની વિગત મેળવી અને હવે આપણે સ્થિતિમાન વિશે ભણવાના છીએ. તો વિદ્યુત સ્થિતિમાન વિશેની માહિતી આપણે આજે લેવાની છે અને આપણા ચેપ્ટરની હવે અહીંયાથી શરૂઆત થાય છે. તો આજનો ક્વેશ્ચન આપણો શું છે? સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી સમજાવો અને તેનો એસઆઈ એકમ લખો, અન્ય એકમો પણ લખો. તો આપણે અહીંયા સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપવાની છે અને એને સમજાવવાનું છે. તો આપણે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુવત ધન વિદ્યુત ભાર લઈએ એટલે આપેલું વિદ્યુત ક્ષેત્ર એટલે તમને ખબર છે કે આપણે એના ક્યુ વિદ્યુત ભાર લઈશું. અને આ રીતે એક વિદ્યુત ક્ષેત્ર આપણે દર્શાવવાનો પ્રયત્ન ગયા વિડીયો લેક્ચરમાં પણ કર્યો હતો, બરાબર ને? એટલે કે આની અસર છે આટલા સુધી. અને એકમ ધન વિદ્યુત ભાર પર પરિણામી બાહ્ય બળ શૂન્ય રાખી અનંત અંતરે રહેલા કોઈ બિંદુએ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. એને સ્થિતિમાન કહીશું. એટલે કે આપણું વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પણ સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં જ છે. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપું છું, ફરીથી ધ્યાન રાખો. આપેલા વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત એકમ ધન વિદ્યુત ભાર, બિંદુવત એકમ ધન વિદ્યુત ભાર એટલે 1 કુલમ લઈશું. કેટલો લઈશું? 1, બરાબર છે. આપેલા વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત ધન વિદ્યુત ભાર એટલે આપણે શું કરવું પડશે? ધારો કે ક્યુ લઈ દો તો આકૃતિની અંદર આને ઉદ્ગમ બિંદુ કહી દઈએ O, અને ત્યાંથી કોઈ બિંદુ લઈ લઈએ P, અને ત્યાંથી R બિંદુ એટલે કે આપણે અનંત અંતર લઈ લઈએ, બરાબર છે. ધારો કે એટલે કે આપણે અહીંયા O બિંદુ પાસે વિદ્યુત ભાર Q છે અને તેના નિયત અંતર R બિંદુ આપેલું છે. નિયત એટલે ફિક્સ અંતરે આપેલું છે, બરાબર. અને એકમ ધન વિદ્યુત ભાર એ Qને અનંત અંતરેથી એટલે કે Q વિદ્યુત ભાર એકમ ધન વિદ્યુત ભાર લઈએ, એને અનંત અંતરેથી એટલે કે R બિંદુ કહીએ, ત્યાંથી આપણે અહીંયા સુધી P બિંદુ સુધી લાવવા માટે કાર્ય કરવું પડે. અને એ જે કાર્ય થાય એ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા દર્શાવે. શું દર્શાવે છે? સ્થિતિ ઉર્જા. તો મેં પહેલાં વાત કરી હતી તમને વ્યાખ્યા, હવે ફરીથી આપું એટલે તમને થોડી ક્લિયર થઈ જાય કે આપેલા વિદ્યુત ક્ષેત્રની બિંદુવત એકમ ધન વિદ્યુત ભાર, બિંદુવત એકમ ધન વિદ્યુત ભાર એટલે 1, બરાબર છે. પરિણામી બળ શૂન્ય રાખીએ અને અનંત અંતરેથી ખસેડીને આપેલા બિંદુએ લઈ જવા માટે, એટલે આપેલા બિંદુએ લઈ જવું હોય તો આ સામે એનું વિદ્યુત ક્ષેત્ર હોય તો એની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા છે કેપિટલ V, અને વિદ્યુત સ્થિતિમાન V વડે દર્શાવાય. તો સ્થિતિ ઉર્જાના સંદર્ભ જેવી જ વ્યાખ્યા થઈ વિદ્યુત સ્થિતિમાનની. એટલે હવે સ્થિતિ ઉર્જાને આપણે ભૂલી જવાની છે. એટલે કે સ્થિતિ ઉર્જા જે છે એ 2 તંત્ર માટે ખાલી ધ્યાન ઉપર લીધી હતી. એટલે આપણે હવે સ્થિતિમાન સમજી જઈએ. એટલે સ્થિતિમાન તો ખાલી પરીક્ષણ વિદ્યુત ભાર માટે સમજવા માટે લીધું હતું. આપણે પહેલાં વિદ્યુત સ્થિતિમાન ના સમજી શકીએ એના માટે સ્થિતિ ઉર્જા લીધી, અને એ સ્થિતિ ઉર્જા ટેસ્ટિંગ કરવા માટે ખાલી આપણે ટેસ્ટ કર્યો. હવે એ આપણે ક્લિયર થઈ ગઈ વાત, એટલે હવે વિદ્યુત સ્થિતિમાન યાદ રાખવાનું છે. એટલે હવે વિદ્યુત સ્થિતિમાનને ધ્યાનમાં રાખીને વાત કરીશું.
તો આ અનંત અંતરે રહેલો પદાર્થ, એટલે તમે જાણો છો અનંત અંતર એટલે કોને કહેવાય? મેં આગલા વિડીયો લેક્ચરમાં વાત કરી હતી, વિદ્યુત ક્ષેત્રની બહાર હોય એને અનંત અંતર કહેવાય. ઉદાહરણ તરીકે આપણે 11મા ધોરણની ચર્ચા કરીએ તો ગુરુત્વ ક્ષેત્રની વાત કરી હતી. તો આપણી ગુરુત્વ ક્ષેત્ર ક્યાં પૂરું થાય છે? આપણે આમ વાત કરીએ તો આપણને ખબર છે પૃથ્વીનો જ્યારે ભાગ પૂરો થાય ત્યાં શૂન્ય અવકાશ આવી જાય. શૂન્ય અવકાશ આવી જાય એટલે વિદ્યુત ક્ષેત્ર ત્યાં હોતું નથી, ગુરુત્વાકર્ષણ હોતું નથી, એટલે પદાર્થ મુક્ત અવસ્થામાં ફરે છે. એને આપણે અનંત અંતર કહીએ. એટલે જ્યાં પૃથ્વીનો ભાગ પૂરો થતો હોય એ અનંત અંતર કહેવાય. એમ અહીંયા વિદ્યુત ક્ષેત્રનો પૂરો થતો હોય ભાગ, ત્યાંથી પછી અંતર અનંત કહેવાય. એવી આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ. તો હવે આપણે મેં તમને જે આકૃતિ ઉપરથી વર્ણન કર્યું એમાંથી આપણે બિંદુ P પાસેની સ્થિતિ ઉર્જા UP હોય અને R બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા UR હોય. તો આપણે બંનેનો તફાવત લઈએ, કારણ કે તમને ખબર છે કે બંનેના માર્ગ ઉપર આધારિત નથી, સ્થાન ઉપર આધારિત છે. તો UP માઇનસ UR, હવે આને હું જો Q વડે ભાગી દઉં તો મને અહીંયા UP માઇનસ UR ભાગ્યા Q એટલે VP માઇનસ VR મળશે. તો આ તો એક કોમન સૂત્ર થઈ ગયું. અહીંયા શોર્ટમાં લખવું હોય તો V બરાબર U ભાગ્યા Q. દાખલા માટે બહુ જ મહત્ત્વનું સૂત્ર આવી ગયું. એટલે અહીંયા U એટલે તફાવત છે અને અહીંયા V એટલે પણ તફાવત લીધો આપણે. તો તમારે જો વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો સ્થિતિ ઉર્જાના ભાગ્યા વિદ્યુત ભાર કરવો પડે. હવે સ્થિતિ ઉર્જાને તો આપણે કાર્યના સંદર્ભમાં લીધું હતું, WRP ભાગ્યા શું લખી શકીએ? Q. તો હવે જો આવું અહીંયા લખી શકીએ તો વ્યાખ્યા આપી શકાય, એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય, એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા વ્યાખ્યા આવી ગઈ. ફરીથી જુઓ, એકમ ધન વિદ્યુત ભાર એટલે Q બરાબર 1 લેવાનું. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી એટલે આરથી કયા બિંદુએ? P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય, અને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. તો મેં જે હમણાં શબ્દોમાં વ્યાખ્યા આપી હતી એ સૂત્ર સ્વરૂપે મળી ગઈ તમને. હવે આપણે આને અનંત અંતર માટે લઈએ. પહેલાં R બિંદુથી લીધું હતું, આને અનંત ગણી લઈએ તો VP માઇનસ VRની જગ્યાએ ઇન્ફિનિટિવ લખવું પડશે. તો અહીંયા UP માઇનસ અનંત અંતરે સ્થિતિ ઉર્જા હંમેશા કેવી હોય? 0 હોય છે. તમે જાણો છો અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી હોય? 0 ઇઝ ઇક્વલ ટુ WRની જગ્યાએ આપણી પાસે લખી દઈશું ઇન્ફિનિટિવ અને P ભાગ્યા Q. તો હવે આને વ્યાખ્યા કહેવાની થાય તો એકમ અનંત અંતરેથી વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતરેથી કોઈ પદાર્થને અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય, એટલે અહીંયા વ્યાખ્યા થઈ ગઈ આ. તો હવે આના માટે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 હોય એ પણ તમે જાણો છો. અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? 0. કારણ કે સ્થિતિ ઉર્જા 0 હોય એટલે વિદ્યુત સ્થિતિમાન 0 થાય. તો P બિંદુ અહીંયા 0 થઈ ગયું, અહીંયા 0 છે એટલે UP ભાગ્યા શું થશે? Q. તો જો અહીંયા સૂત્ર દેખાય જ છે તમને. મેં P બિંદુ લખ્યું હોત તો UP ભાગ્યા Q સીધું થઈ જાત. આ બધી વાત સમજવાની આવતી જ નહોતી, પણ તેમ છતાંય આપણે ડિસ્ક્રાઇબ કરી, બરાબર છે. તો આના માટેનું સૂત્ર થશે W ઇન્ફિનિટી P ભાગ્યા Q. તો આ આપણને અહીંયા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્થિતિમાન તો એકદમ સરળ છે. તો સ્થિતિમાન સમજવા માટે સ્થિતિ ઉર્જા ખબર હોય તો સરળતાથી આપણે સમજી શકીએ. એટલે આના અંદરથી આપણે મહત્વનો પોઈન્ટ V બરાબર U ભાગ્યા Q. પણ તેમ છતાંય આપણે 2 પોઈન્ટ મહત્વના ધ્યાનમાં રાખીશું જે રિપીટેશન જેવા છે, કે કોઈ આપેલ વિદ્યુત ભાર એટલે કે અહીંયા આપણે જે વિદ્યુત ભાર આપેલો હોય 2, એમાંથી વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુત ભાર Q પર થતું કાર્ય એ અહીંયાથી અહીંયા સુધી જવાનું હોય, આમ જવાનું હોય કે આમ જવાનું હોય, એટલે કે ગતિમાર્ગથી સ્વતંત્ર છે. એનો મતલબ એમ થયો માર્ગ પર આધારિત નથી. તો માર્ગ પર આધારિત ન હોય તો એના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત કહેવાય, બરાબર ને? તો આ તો વાત આગળની થઈ ગઈ, રિપીટેશન. બીજો મુદ્દો કે એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર પર થતું કાર્ય જો ΔW લઈએ
એ મેળવવું હોય તો સૂક્ષ્મ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ લેવો જોઈએ. એટલે કે કાર્ય સૂક્ષ્મ લઈએ તો વિદ્યુતભાર પણ કેવો લેવો જોઈએ? સૂક્ષ્મ. અને ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ક્યુનો ગુણોત્તર લેવાથી આપણને વિદ્યુત સ્થિતિમાન મળશે. અને ત્રીજો પોઈન્ટ મહત્ત્વનો જે અંદર કીધો તો એકમ લખો અને તેના જુદા એકમો. તો વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે. એટલે આ પહેલો MCQ થઈ ગયો કે વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ. તમે જાણો છો. હવે એનો એકમ લખીએ તો એકમ થાય જૂલ પર કુલમ અથવા વોલ્ટ કહેવાય. વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં આ એકમ આપવામાં આવ્યો છે. તો અદિશ રાશિ છે વિદ્યુત સ્થિતિમાન, એનો એકમ થાય જૂલ પર કુલમ. બીજો એકમ લખવો હોય તો વોલ્ટા, જે વધુ પ્રચલિત એકમ છે આપણે લખીશું વોલ્ટ. એટલે વોલ્ટા એકમ વોલ્ટ થાય, પણ વોલ્ટા નામના વૈજ્ઞાનિકની માનમાં એ એકમ લેવામાં આવે છે. પણ એના બીજા એકમ કહેવા હોય તો જૂલ પર કુલમ. જૂલનું બીજું નામ આગળના વિડીયો લેક્ચરમાં પણ આપણે કીધું ન્યૂટન ઇન્ટુ મીટર. બીજું એને વેબર કહેવાય. બરાબર છે. તો વેબર પર આપણે કુલમ લખીશું અને વેબરને બીજું નામ ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર. તો આ સંદર્ભમાં પણ એકમ લઈ શકાય. તો અહીંયા એક મહત્ત્વનો પોઈન્ટ થાય છે. એ પોઈન્ટ થશે MCQ માટે. તો જો આમાંથી MCQ પૂછવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો કેવો પૂછી શકાય? કેટલા એકમ છે? 1 2 3 4 ને 5. તમને કન્ફ્યુઝ કરવા માટે આ 3 એકમ આપેલા હોય અને એક ખોટો એકમ આપેલો હોય અને તમને એમ કહેવામાં આવે કે નીચેનામાંથી કયો એકમ નથી, તો એ વખતે કન્ફ્યુઝન ના થવું જોઈએ. આપણને બધા એકમ યાદ રહેવા જોઈએ. આ તો સામાન્ય રીતે તમને યાદ રહેશે, પણ આ પણ એકમો તમે યાદ કરી લેજો. મોટાભાગે છેદમાં બધામાં કુલમ છે, જૂલ, ન્યૂટન ઇન્ટુ મીટર, વેબર. અહીંયા ટેસ્લા ઇન્ટુ મીટર થાય ત્યારે છેદમાં એમ્પિયર આવે છે. અને છેલ્લી બાબત બહુ જ મહત્ત્વની, એનું પારિમાણિક સૂત્ર M1 L2 T-3 A-1. એટલે કે કોઈ પણ જૂલવાળા એકમ ઉપરથી પણ આપણે બનાવી શકીએ અને ક્યુ કુલમની જગ્યાએ ક્યુ બરાબર IT વાળું સૂત્ર વાપરવાનું. એટલે અહીંયા T1 થશે અને અહીંયા A1. એટલે આ છેદમાં મૂકી દેવાનું. જૂલનું સૂત્ર તો છે જ આપણી પાસે, તો એના ઉપરથી આ તમને સૂત્ર મળી જશે. તો કેટલું સરળ થયું આ પારિમાણિક સૂત્ર. તો આપણી પાસે ઓલરેડી જે જૂલવાળું સૂત્ર હતું ઉર્જા માટેનું, એનું પારિમાણિક સૂત્રના છેદમાં તમે આ મૂકી દેશો એટલે તમને આ પારિમાણિક સૂત્ર મળી જશે. તો ઝડપથી જોઈ લઈએ શું જોયું? વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા. એટલે કે વ્યાખ્યા આપવા માટે પહેલાં સ્થિતિ ઉર્જા જોઈ, પછી વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આકૃતિ સ્વરૂપે જોઈ અને પછી સૂત્ર સ્વરૂપે મેળવી અને વ્યાખ્યા આપી. એટલે 3 રીતે એની વ્યાખ્યા આપણે જોઈ અને પછી આપણે એના 2 મહત્ત્વના પોઈન્ટ જોયા અને ત્રીજા પોઈન્ટમાં કેવી રાશિ છે? અદિશ, એનો એકમ, એના અન્ય એકમો અને પારિમાણિક સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા હશો કે આપણા પહેલા ચેપ્ટરની અંદર જેમ વિદ્યુત ક્ષેત્ર ખૂબ મહત્ત્વનું છે, એમ અહીંયા વિદ્યુત સ્થિતિમાન ખૂબ અગત્યનું છે. તો હવે એના રિલેટેડ આપણે એક બીજી થિયરીનો અભ્યાસ કરીશું જેનું નામ છે બિંદુવત ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં આર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. વિદ્યુત સ્થિતિમાનની વાત કરી, એના સૂત્રની પણ વાત કરી, પણ અહીંયા એક મહત્ત્વની વાત કરી છે બિંદુવત ધન વિદ્યુતભાર. એટલે કે 2 માર્ક્સની અંદર ખૂબ અગત્યની થિયરી કહી શકાય, પૂછાય એવી એકદમ સરળ થિયરી છે, પણ એને સમજવી પડે. અને આગળના વિડીયો લેક્ચરમાં જો કમ્પ્લીટ ખબર પડી ગઈ હોય તો તમને આ થિયરી સરળતાથી આવડી જશે. અને જો આ રીતે ધીમે ધીમે તમને ખબર પડશે તો આગળ ચેપ્ટર સમજવામાં મુશ્કેલી પડશે નહીં. અહીંયા એક વાત યાદ કરાવી દઉં, ચેપ્ટર સ્કોરિંગ છે એટલે આપણે માર્ક્સ જવા દેવાના નથી. હવે આપણે અહીંયા એક વિદ્યુતભાર લઈ લઈએ, એટલે કે ક્યુ વિદ્યુતભાર લઈ લઈએ, ધન વિદ્યુતભાર. એટલે કે કન્ડિશન આપી દઈએ ક્યુ ગ્રેટર દેન 0, એનું મૂલ્ય 0 કરતાં વધુ હશે એટલે ધન વિદ્યુતભાર. આપેલ કોઈ બિંદુ લઈ લઈએ, એટલે કે P બિંદુ લઈ લઈએ. બરાબર છે. P બિંદુથી કોઈ એક માર્ગ ઉપર બીજું બિંદુ લઈ દઈએ P ડેશ અને અહીંયા કહી દઈએ ઇન્ફિનિટી. બરાબર છે. એમાં ક્યુથી P સુધી, એટલે કે આકૃતિની અંદર ઉદ્ગમ બિંદુ એટલે કે O
બિંદુવત ધન વિદ્યુતભાર લીધો એટલે કે ક્યુ લીધો અને તેનાથી સ્થાન સદિશ આર અંતરે પી બિંદુ રહેલું છે. એટલે આનું વર્ણન કરવું હોય તો તમે આ રીતે કરી શકો કે ઉદ્ગમ બિંદુથી પી અંતરે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ હવે આપણી પાસે પી બિંદુ આપેલું છે. હવે એક બીજો વિદ્યુતભાર તમે સમજો છો એ પ્રમાણે ધારો કે પી ડેશ છે તો એનું અંતર લઈ લઈએ આર ડેશ. બરાબર છે. તો પરીક્ષણ વિદ્યુતભારને અનંત અંતરેથી ગતિ કરાવી અને અહીંયા લાવવાનો છે. અહીંયા એટલે આને જો આપણે એકમ ધન વિદ્યુતભાર લઈએ તો ધન અને ધન વચ્ચે અપાકર્ષણ થશે. તો આ વિદ્યુતભારને હું અહીંયાથી ધક્કો મારું આમ તો સામે વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડશે અને અપાકર્ષણ તો છે જ. તો એ સરળતાથી આમ ગતિ કરશે ને એટલે આપણે એની વિરુદ્ધમાં ગતિ કરાવવી પડશે. એટલે આગળના જ વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું કે આને આપણે આમ ગતિ કરાવીએ તો એને સામે ધક્કો વાગશે પણ આપણે તેમ છતાંય એને વધુ બળ આપી અને ગતિ કરાવવી પડશે. હું શબ્દ બોલ્યો બળ આપવું પડશે, બહારથી બળ લગાવવું પડશે એટલે કે બાહ્ય બળ વડે થતું કાર્ય લેવું પડશે અને બાહ્ય બળ વડે થતું કાર્ય આપણે ધન લઈશું. તો આ માર્ગ ઉપર પી ડેશ જેવા બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ લઈએ. એકમ ધન વિદ્યુતભાર એટલે કે અહીંયા એક લઈ લઈએ. આ જે માર્ગ આપ્યો છે એમાંથી પહેલાં પી ડેશ ઉપર લઈએ. તો અહીંયાથી એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે આ જે ગણતરી કરીએ છીએ એ ચલ બળ એટલે કે ટુકડા લેવાના છે. તો પી ડેશ માટે લાગતું બળ લઈએ માર્ગ ઉપર તો એ થશે એફ બરાબર કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. તો આ તો આપણો કુલમનો નિયમ છે આગલા ચેપ્ટરનો. તમને ખબર જ છે બાહ્ય બળ કેટલું લાગે કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. પણ પી ડેશ બિંદુની વાત હતી એટલે અંતર આર ડેશ થશે એટલે આર ડેશનો વર્ગ. બીજું બળ સદિશ રાશિ છે એટલે આ દિશામાં એનો એકમ સદિશ થશે આર ડેશ કેરેટ. સમીકરણ 1. કેટલું સરળ સમીકરણ આવી ગયું કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. સમીકરણ આ જ છે પણ દિશા દર્શાવવા માટે આર ડેશ લીધું. હવે બરાબર સમજો કે આપણી પાસે આ માર્ગ ઉપર સીધે સીધું તમે કાર્ય શોધી શકતા નથી. તો સીધે સીધું કાર્ય ના શોધી શકાય એટલે ચલ બળ વડે એના નાના નાના ટુકડા કરવા પડે. એટલે કે આપણે નાનકડો ભાગ ધારીએ અને આ જે નાનકડો ભાગ લઈએ એનું અંતર કહી દઈએ ડેલ્ટા આર ડેશ. તમે જાણો છો આખું અંતર કેટલું છે આર ડેશ. એનો નાનકડો ભાગ લેવો હોય તો તમને ખબર છે સૂક્ષ્મ ભાગને કેટલો લેવાય ડેલ્ટા આર ડેશ. બરાબર છે ને. તો હવે આપણી પાસે તમે સમજી લો કે આ નાના ટુકડા વિશે લાગતું કાર્ય શોધી કાઢીએ તો પછી આખા ઉપર થતું કાર્ય શોધવું હોય તો એનું સંકલન કરવું પડે. એટલે આપણે થિયરી કમ્પ્લેટ માઇન્ડમાં બેસી ગઈ કે પહેલાં નાના ભાગ વડે શોધવાનું કાર્ય પછી આખા ભાગ માટે એનું સંકલન કરી દેવાનું. એટલે અહીંયા આપણી વાત પતી જશે. તો હવે શોધીએ તો પહેલાં એક લખીએ સ્થાનાંતર અને એકમ સદિશ બંને ઋણ દિશામાં હોવાથી. એટલે બંને ઋણ દિશામાં છે તો ઋણ દિશામાં હોય તો સૂક્ષ્મ કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડેલ્ટા આર ડેશ. તો આ કયા સૂત્ર ઉપરથી મેળવ્યું ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડી. યાદ કરો આગળનું સૂત્ર ડીની જગ્યાએ ડેલ્ટા આર ડેશ લીધો. પણ આ સ્થાનાંતરને એકમ સદિશ ઋણ દિશામાં હોય તો ડેલ્ટા આર ડેશ કેટલો લેવાનો તો ડેલ્ટા આર ડેશ બરાબર ડેલ્ટા આર ડેશ ઇન્ટુ આર કેરેટ. પણ અહીંયા કેવું લેવું પડશે માઇનસ બતાવવો પડશે એકમ સદિશ. ફરીથી રિપીટ કરું છું આ સમજણ પડી ગઈ હશે. સ્થાનાંતર અને એકમ સદિશ બંને ઋણ દિશામાં છે એટલે ડેલ્ટા આરની દિશા નક્કી કરવી હોય તો ડેલ્ટા આર ડેશનું મૂલ્ય અને અહીંયા શું લેવું પડશે એનો એકમ સદિશ. તો આ વ્યાખ્યા આપણે 11મા ધોરણથી લીધી. હવે જો આપણી પાસે એટલે આ કઈ રીતે નક્કી કરાય તો ધોરણ 11ની અંદર તમે એકમ સદિશની વ્યાખ્યા આપતા હતા એન કેરેટ બરાબર સદિશ એ ભાગ્યા એ નું મૂલ્ય. તો સદિશ એને સૂત્રનો કરતાં બનાવીએ તો આમ જશે તો માનાંકમાં એનું મૂલ્ય અને એન કેરેટ. તો સદિશ એ એટલે આપણે સદિશ ડેલ્ટા આર માનાંકમાં એનું મૂલ્ય એટલે ડેલ્ટા આર ડેશ અને એનો એકમ સદિશ એટલે મળી ગયો. અને એ ઋણ દિશામાં છે એટલે આપણે શું લખ્યું ઋણ દિશા. તો હું નાની નાની બાબત તમને સમજાવતો જાઉં છું.
હવે આમ મેળવ્યા પછી સૂક્ષ્મ કાર્ય W બરાબર F ઇન્ટુ ડી વાળા સૂત્ર ઉપરથી મળી જશે. આ મેળવ્યા બાદ આપણે એફની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો શું કિંમત હતી કે ક્યુ અપોન આર ડેશનો સ્ક્વેર બરાબર છે ઇન્ટુ આર કેરેટ ઇન્ટુ ડેલ્ટા આર ડેશની જગ્યાએ શું લખીશું ડેલ્ટા આર ડેશ ઇન્ટુ માઇનસ આર કેરેટ. તો આ તો ઇઝી થઈ ગયું કે ક્યુ અપોન આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા આર ડેશ અને અહીંયા બીકોઝ કરીને લખીશું આર ડેશ ડોટ આર ડેશ. તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો માઇનસ પહેલાં આગળ લખી દઉં છું, ફરીથી જોઈ લો. માઇનસ આગળ લખી દઉં કે ક્યુ અપોન આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા આર ડેશ. ખાલી મેં શું નથી અંદર લખ્યું આર ડેશ કેરેટ આર ડેશ કેરેટ. તો આ કેમ નથી લખ્યું? કારણ કે એનું મૂલ્ય યાદ કરો 11માં આઈ ડોટ આઈ શું થાય 1, જે ડોટ જે શું થાય 1, તો આર ડોટ આર શું થઈ જશે 1, સોરી આર ડેશ ડોટ આર ડેશ શું થઈ જશે 1. તો આ 1 થઈ ગયું એટલે આટલું વધશે આપણી પાસે. તો આ આપણને સૂક્ષ્મ કાર્ય મળી જશે. તો થોડીક વિસ્તૃતમાં સમજાવવું એટલે લાંબુ થાય છે, બાકી તમે તૈયાર કરવા બેસો તો 10 મિનિટનું કામ છે. આકૃતિ દોરી, વર્ણન લખ્યું, ત્યારબાદ તરત એનું બળ શોધી કાઢ્યું, સ્થાનાંતર એકમ સદિશનું સૂત્ર અને સૂક્ષ્મ કાર્ય. પણ હવે આપણે અહીંયા નાના ભાગ માટેનું કાર્ય પતી ગયું એટલે આ નાનો ભાગ પતી ગયો અહીંયા. હવે આપણે એનું આખું સંકલન લેવું પડશે એટલે આખા ઉપરની વાત કરવાની છે. તો લઈએ કે ભાઈ એકમ ધન વિદ્યુત ભાર ને અનંત અંતરેથી લાવતા કરવું પડતું કાર્ય એટલે એકમ ધન વિદ્યુત ભારને ક્યાંથી લાવવાનું છે અનંત અંતરેથી એટલે આપણે લખ્યું ઇન્ફિનિટિવ. ક્યાં સુધી થતું કાર્ય એટલે ક્યાંથી ક્યાં લાવવાનું છે બીજો આર ડેશ લઈએ આર સુધી બરાબર છે. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આર સુધી લાવવાનો છે એટલે આપણે એની લિમિટ લખી અને સંકલન કરતા એકદમ સરળ છે. જુઓ તો કુલ કાર્ય ડેલ્ટા ડબલ્યુની જગ્યાએ કેટલું થઈ જાય ડબલ્યુ. શું કરીએ તો ડબલ્યુ થઈ જશે એનું સંકલન કોનું ડી ડબલ્યુનું ઇન્ફિનિટિવથી કેટલું આર લઈશું બરાબર છે. ચલો પહેલાં એની કિંમત મૂકી દો તો માઇનસ કે ક્યુબ સંકલન ઇન્ફિનિટિવથી આર. અહીંયા શું વધ્યું બાકી 1/r ડેશનો સ્ક્વેર અને જોડે ડેલ્ટા આરની જગ્યાએ શું લખાય ડી આર ડેશ. જો સંકલન કરતા હોય એટલે ડેલ્ટાની જગ્યાએ ડી લખવું જોઈએ એટલે તમને પ્રશ્ન ના થાય ડેલ્ટા ડબલ્યુનું ડી ડબલ્યુ કેમ લખ્યું અને ડેલ્ટા આરનું ડી આર કેમ લખ્યું બરાબર છે. હવે અહીંયા માઇનસ કે ક્યુ તો અચર જ છે પણ 1/r ડેશનું સંકલન થશે -1/r. ધ્યાન રાખજો અને એમાંય ખાસ બી ગ્રુપવાળા વિદ્યાર્થીઓ અહીંયા 1/r ડેશનું સંકલન થશે -1/r અને અપર લિમિટ આર અને લોઅર લિમિટ કેટલી લઈ લઈશું ઇન્ફિનિટિવ. તો તમને પ્રશ્ન થાય કદાચ મેથ્સવાળા વિદ્યાર્થીઓને ખાસ ભણી ગયા હોય તો બી ગ્રુપવાળાને કે 1/r ડેશ સ્ક્વેરનું સંકલન 1/r ડેશ કઈ રીતે થાય તો એ જોઈ લે થોડુંક મેથ્સ. આ તમારે તૈયાર કરવાની જરૂર નથી, તમારે તો સીધું જ તૈયાર કરી દેવાનું. પણ જોઈ લઈએ 1/r ડેશનો સ્ક્વેર ઇન્ટુ ડીઆર. તો આનું સંકલન કરવું હોય તો પહેલાં આનું ઉપર લઈ જઈએ એટલે સંકલન એમના એમ તો આર ડેશની માઇનસ ઘાત થશે ઇન્ટુ ડીઆર. ચલો કોઈપણનું સંકલન કરવું હોય તો યાદ કરો ધોરણ 11 આપણે સંકલનની અંદર એક સામાન્ય નિયમ લગાડતા હતા કે ઘાતની અંદર એક ઘાત વધે અને વધેલી ઘાત ક્યાં આવે નીચે એટલે કે ભાગાકારમાં. તો અહીંયા લખી દઈએ આર -2 એક ઘાત વધશે અને વધેલી ઘાત નીચે આવશે એટલે -2 + 1 ઇન્ટુ ડીઆર. આખી ઘાત નીચે લઈ લેવાની, સીધે સીધું ભાવે તો વાંધો નથી. તો આર -2 માંથી 1 જાય એટલે -1 ડેશ તો ખરો જ, -2 + 1 એટલે -1. તો આપણી પાસે સોરી ડીઆર નીકળી જશે સંકલન થશે એટલે. અને અહીંયા આ માઇનસને આગળ લખી દઈએ અને r રેઝ ટુ -1 તો એને લખવું હોય તો 1/r લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ થોડુંક સંકલનનો પાર્ટ છે મેથેમેટિક્સનો. ફરીથી જુઓ પહેલાં આર ડેશનો વર્ગ છે એને ઉપર લઈ ગયા એટલે -2 થઈ જાય. પછી એમાં સંકલનનો નિયમ યાદ કરો, એક ઘાત વધે જે ઘાત વધી હોય એ નીચે આવી જશે. જો ડાયરેક્ટ આવડતું હોય કે એક ઘાત વધતા -1 થાય તો -1 અને નીચે -1. આ માઇનસને આગળ નિશાની લખી દીધી. આર રેઝ ટુ -1નું બીજું નામ શું લખાય 1/r ડેશ. તો
આનું સંકલન સીધે સીધું 1/r ડેશ. ચલો હવે આની કિંમત મૂકીશું. પહેલાં માઇનસ માઇનસ શું કરી નાખીએ? પ્લસ. તો કે ક્યુ એક વખતે અપર લિમિટ એટલે 1/r, વચ્ચે માઇનસ 1 લોઅર લિમિટ એટલે ઇન્ફિનિટિવ. તમે જાણો છો 1/∞ એટલે 0 થઈ જશે. તો જવાબ આવશે કે KQ/r. તો આપણી પાસે W બરાબર જવાબ મળ્યો KQ/r. પણ આપણે અહીંયા જાણીએ છીએ કે કેની જગ્યાએ બીજું નામ લખવું હોય તો 1/4πε0 લખી શકાય અને Q/r. તો બુકની અંદર કેની જગ્યાએ 1/4πε લીધેલું છે તો એ પણ લખી શકાય. બરાબર છે. હવે P બિંદુ પાસેનું સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન એટલે કે R બિંદુ પાસેનું આપણે લખી શકીએ વિદ્યુત સ્થિતિમાન. તો આ જે છે એનું બીજું નામ થાય, કયા અંતરેથી લાવ્યા હતા? ઇન્ફિનિટિવથી P બિંદુ સુધી. કયા બિંદુથી લાવ્યા હતા? ઇન્ફિનિટિવથી P બિંદુ સુધી. તો યાદ કરો, ઇન્ફિનિટિવથી P બિંદુ સુધી એટલે કે એકમ ધન વિદ્યુતભાર માટે એને બીજું નામ શું કહેવાય? VP કહેવાય. કારણ કે Q બરાબર 1 લઈ લઈએ એટલે VP બરાબર W ઇન્ફિનિટિવ P મળે. તો W ઇન્ફિનિટિવ P ની જગ્યાએ આપણે શું લખી શકીએ? VP લખી શકીએ. અને VP બરાબર V/R, કારણ કે R અંતરે P બિંદુ પાસે શોધવાનું છે. શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન. કન્ફ્યુઝ ના થતા, અહીંયા જે વાત કરેલી છે એના જગ્યાએ VP લખાય. VPની જગ્યાએ R અંતરે P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે VR બરાબર 1/4πε0 Q/r અથવા તો KQ/r. તો આ રીતે આપણે લખી શકીએ. તો જુઓ, મેં હમણાં એક ચર્ચા કરી હતી શરૂઆત કરતાં કે આગળના ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્ર હતું ને અહીંયા શું છે? વિદ્યુત સ્થિતિમાન. તો બંને વચ્ચે એક સામાન્ય તફાવત આવ્યો. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? KQ/r². અને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવ્યું? KQ/r. તો મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝન થતા હોય છે. તો એનો ઉકેલ ખાસ સ્પષ્ટ જોઈ લેજો. વિદ્યુત ક્ષેત્ર હોય તો છેદમાં r² હોય અને સ્થિતિમાન હોય તો છેદમાં શું હોય? r હોય. એક સામાન્ય ભૂલ તમને ખૂબ ઓછા માર્ક્સ અપાવે, એટલે કે જે દાખલો હોય એમાંથી માર્ક્સ કપાઈ જતા હોય છે. પણ તેમ છતાંય આપણે આ જે Q > 0 માટે લીધું એટલે આપણને ધન વિદ્યુત સ્થિતિમાન મળે V, અને જો Q < 0 માટે લીધું હોત તો વિદ્યુત સ્થિતિમાન આપણને ઋણ મળત. એ અહીંયા ક્લિયર વસ્તુ છે, આપણે સમજવા માટે Q < 0 લીધું હતું. તો અહીંયા એક ગ્રાફ દોરી દઈએ આપણે સામાન્ય જે બુકની અંદર આપ્યો છે. તમે અહીંયા 0.5, 1, 1.5 એ રીતે અહીંયા ગ્રાફિકલ મેથડ લઈ શકો. પણ આપણે સમજવાનો છે એકમ ધન વિદ્યુતભાર લીધો હતો. કોના વિરુદ્ધ કોનો ગ્રાફ? તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાન. એટલે આ વાત છે, આ વિદ્યુત ક્ષેત્ર છે E બરાબર KQ/r અને આ જે V બરાબર KQ/r એટલે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો ગ્રાફ પ્લોટ કરીએ, એકમ ધન વિદ્યુતભાર લઈએ તો બેનો ગ્રાફ અહીંયા ઇન્ટરસેપ્ટ થવો જોઈએ, એટલે છેદવો જોઈએ. કારણ કે બંનેમાં R બરાબર એકમ ધન વિદ્યુતભાર માટે અહીંયા લઈએ તો એક જગ્યા એવી આવે કે જ્યાં બંને છેદતા હોય. તો હવે ધ્યાન રાખવાનું કે આનું અંતર 1/r² મુજબ ઘટે છે અને આ 1/r મુજબ ઘટે છે. તો આપણી પાસે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર માટેનો જે ગ્રાફ છે એમાં 1/r² હોય તો એનો જે ઘટાડો છે એ ખૂબ વધુ હોય ઝડપથી, અને આપણી પાસે 1/r છે એનો ઘટાડો ખૂબ ઓછો હોય, એટલે અહીંયા ઇન્ટરસેપ્ટ થશે. તો આપણો ગ્રાફ બની ગયો. બુકની અંદર તમે ચેક કરી શકો છો. એક એટલા માટે એક ઉપર આપણે એને છેદ બિંદુ બનાવ્યું કારણ કે Q બરાબર એકમ ધન વિદ્યુતભાર લઈએ ત્યારે એકમ ધન વિદ્યુતભાર એટલે કોઈ એક બિંદુ પાસે છેદતો હોય. નક્કી કરવું પડે આ 1/r² છે એટલે કે આપણી ધારણા છે કે ઝડપથી ઘટાડો થતો હશે, અને 1/r છે એટલે આપણી ધારણા છે કે ધીમે ધીમે ઘટાડો થતો હશે. પણ આ ઘટાડો ધીમે ધીમે થતો હોય, આ ઝડપથી થતો હોય, બેનું એક બિંદુ એવું હોય કે જ્યાં એ બંને છેદતા હશે. તો આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે રાખીએ છીએ. તમને ખબર પડી ગઈ હશે, પણ 2 માર્ક્સની મહત્ત્વની થિયરી પૂછાય એવી તૈયાર કરી લેવાની. તો બિંદુવત ધન વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્રમાં R અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થશે KQ/r. તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈને અથવા તો
તૈયાર કરી શકો. જે પણ સ્ટેપ તમને રેફરન્સમાં ના આપ્યા હોય એ તમે અહીંયાથી સમજી શકો. એટલે આકૃતિ દોરી વર્ણન કરવાનું, પહેલા સ્ટેપ યાદ રાખવાના, લાગતું બળ શોધી કાઢીશું, દિશા વિશે વાત કરીને ડેલ્ટા આર ડેશ ગણીશું, પછી ત્રીજું સ્ટેપ સૂક્ષ્મ કાર્ય ગણીશું, સૂક્ષ્મ કાર્ય મળી જાય પછી એની લિમિટ લઈ અને સંકલન કરીશું, સંકલન કર્યા પછી જે જવાબ આવે એને કાર્યના સંદર્ભમાં ઇન્ફિનિટીવથી પી સુધી વાત કરી અને વી પી માટે લખીશું અને વી આર વડે દર્શાવીશું. ત્યારબાદ બેની કમ્પેરિઝન કરી અને ક્યુ ગ્રેટર દેન 0 અને ક્યુ લેસ દેન 0 માટે વર્ણન તરીકે લખી અને ગ્રાફ સમજાવીશું. તો આ માનું છું કે આ થિયરીની અંદર તમને બરાબર સમજણ પડી ગઈ હશે. બસ આ રીતે ધીમે ધીમે સમજતા જશો તો ચેપ્ટર તમારા માટે સરળ બની જશે. અને જો પ્રારંભિક ચેપ્ટરો 1 અને 2 સરળ બની ગયા તો આગળના બધા ચેપ્ટરો સમજવામાં મુશ્કેલી પડશે નહીં, કારણ કે આના રિલેટેડ અહીંયા વિદ્યુત ક્ષેત્રની વાત થાય છે એમ ત્યાં ચુંબકીય ક્ષેત્રની વાત આવશે. એટલે ધીરે ધીરે આને સમજવાનો પ્રયત્ન કરશો તો આગળ પણ તમે સરસ રીતે ચુંબકીય ક્ષેત્રના ચેપ્ટરો સમજી શકશો.